રાજ્યમાં દારૂબંધી છે કે કેમ એ સૌ કોઈ જાણે છે. કાગળ ઉપર છે કે ખરેખર વાસ્તવિકતામાં કેવી પરિસ્થિતિ છે તેનાથી રાજ્યનો એક એક વ્યક્તિ વાકેફ છે. એમાં પણ છેલ્લા ઘણા સમયથી આપણે સતત દારૂબંધીની ચર્ચાઓ કરી રહ્યા છે. વિપક્ષ પણ છે ક્યાંક આક્રમકતા સાથે આ મુદ્દે હવે લડી લેવાના મૂડમાં છે, કારણ કે આમ તમે જુઓ તો દારૂ અને ડ્રગ્સના વ્યસનમાં આજનું યુવાધન છે ક્યાંક ને ક્યાંક ફસાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને નવી પેઢીને આપણે કંઈ આ દારૂ અને ડ્રગ્સનો વારસો નથી આપવાનો. તેના માટે થઈને આજે જ આપણે સતર્ક થવું પડશે. ખાસ કરીને આ જે કહેવાય છે કે વ્યસનના દલદલમાંથી બહાર કાઢવા માટે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિચાવડિયા. એક નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે જેની ચર્ચા આખા રાજ્યમાં થઈ રહી છે. સામાન્ય રીતે ગુનેગારોને પોલીસ સ્ટેશન કે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવતા હોય છે, પરંતુ પાંછા ગામના લોકોએ દારૂડિયાઓને પાઠ ભણાવવા માટે ગામની મધ્યમાં એક ખાસ પાંજરું તૈયાર કર્યું છે અને અનોખો ઠરાવ પસાર કર્યો છે. પાંછા ગામમાં એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં ગામના સરપંચ, પંચાયતના સભ્યો, વડીલો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો છે તેમણે એક નિર્ણય લીધો છે, કારણ કે ગામમાં વધી રહેલા દૂષણો અને દારૂના વ્યસનને અટકાવવા અને યુવાધનને બરબાદ ન થવાના હેતુથી આ સભામાં ગંભીર ચર્ચા કરવામાં આવી. અંતે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં જણાશે તો તેને પોલીસને હવાલે કરતા પહેલા જાહેરમાં એક ખાસ બનાવેલા પાંજરામાં પૂરવામાં આવશે અને ત્યારબાદ જ પોલીસને સોંપવામાં આવશે. ગામ લોકોના જણાવ્યા અનુસાર કાયદાકીય પ્રક્રિયા લાંબી હોય છે અને ઘણી વખત દારૂડિયાઓ છૂટીને ફરી એ જ રસ્તે ચડતા હોય છે. ત્યારે સામાજિક પ્રતિષ્ઠાનો ભય માણસને ગુનો કરતા અટકાવે. જો કોઈ વ્યક્તિ દારૂ પીને ગામમાં શાંતિ ફેલાવશે તો તેને પાંજરામાં પૂરીને આખા ગામની સામે લેવાશે. આ નિર્ણયનો હેતુ દારૂડિયાઓને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાનો છે, જેથી અન્ય લોકો પણ આવું કૃત્ય કરતા પહેલા વિચાર કરે. શું કહી રહ્યા છે સ્થાનિક વિનુભાઈ, તેના પર નજર કરીએ. શું કહેશો વિનુભાઈ, આજે પાંછા ગામે જે નશાબંધી માટે નિર્ણય કરાયો? આજે પાંછા ગામે ગ્રામસભાનું આયોજન કરેલું હતું. સરપંચશ્રી અને બધા સભ્યો દ્વારા ગામમાં જાહેરાત કરી અને તમામ સમાજના યુવાનો અને વડીલો આજે રાત્રે ભેગા થઈ અને ખાસ દારૂબંધી અને વ્યસન મુક્તિ માટેની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા. બધા જ ગામ લોકો એક જ અવાજે સંપૂર્ણ ગામ વ્યસન મુક્ત બને એ દિશામાં પગલાં ભરવા માટે બાંહેધરી આપી છે. અને અમે બધા ગામના આગેવાનો આજથી જ દારૂબંધી માટે ખૂબ પૂરો પ્રયત્ન કરીશું અને અમારા ગામમાં કોઈ પણ યુવાન કે કોઈ વડીલ દારૂ પીતા થાય નહીં, આ બધીમાંથી મુક્ત થાય. અને બધાના સૂચન અનુસાર ગામમાં એક પોજરું પણ બનાવવાનું નક્કી કર્યું, જેથી કરીને જાહેરમાં એને પૂરવામાં આવે તો એ કામ કરતો બંધ થઈ જાય. એટલે બધા ગામ લોકોના સહકારથી આજે ગામને વ્યસન મુક્ત કરવા માટે અને એમાં ખાસ કરીને દારૂબંધી માટે એકજૂટ થઈ અને બધાએ નિર્ણય કર્યો છે. આ ઝુંબેશમાં સૌથી વધુ ઉત્સાહ યુવાનોમાં જોવા મળી રહ્યો છે. પાંછા ગામને સંપૂર્ણ વ્યસન મુક્ત મોડેલ વિલેજ બનાવવા માટે યુવાનોએ નેમ લીધી છે અને વડીલોએ પણ આ જે નેમ છે તેને ટેકો આપ્યો છે. સાથે તેમણે કહ્યું છે કે ગામની સુખાકારી અને શાંતિ માટે આવા કડક પગલાં અનિવાર્ય છે. ગ્રામજનોના નિર્ણયને કારણે આસપાસના ગામોમાં પણ દારૂબંધી માટે નવી જાગૃતિ જોવા મળી છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. અને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.